કરતા તત્વો સાવધાન. વડોદરા મહાનગરપાલિકાનો વિશેષ એક્શન પ્લાન તૈયાર. વડોદરા શહેરમાંથી પસાર થતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદીમાં બેફામ કચરો ઠાલવતા તત્વો સામે વડોદરા મહાનગરપાલિકાએ આકરું વલણ અપનાવ્યું છે. શહેરની જીવાદોરી સમા નદીને પ્રદૂષણ મુક્ત રાખવા અને જાહેર સ્વચ્છતા જાળવવા માટે કોર્પોરેશન દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત હવેથી વિશ્વામિત્રી નદીમાં કોઈપણ પ્રકારનો કચરો ફેંકનારા ઉપર બાજ નજર રાખીને તેમની સામે કડક દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ પાલિકાના સત્તાધીશોએ આગામી 15 દિવસની અંદર વિશ્વામિત્રી નદીના 13 જેટલા મુખ્ય અને સંવેદનશીલ સ્થળોએ હાઈ રિઝોલ્યુશન વાળા સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. ભૂતકાળમાં પણ બ્રિજ પરથી નદીમાં કચરો ફેંકતા 25 જેટલા લોકોને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરા મારફતે ઝડપી પાડીને 25,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સફળતાને પગલે હવે સર્વેલન્સ સિસ્ટમનો વ્યાપ વધારાઈ રહ્યો છે, જેથી ખાસ કરીને કન્સ્ટ્રક્શન વેસ્ટ, કાટમાળ કે અન્ય ઔદ્યોગિક કચરો ગેરકાયદેસર રીતે નદીના પટમાં ઠાલવતી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી શકાય. કોર્પોરેશનના ત્વરિત પગલાંને શહેરના પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોએ આવકાર્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે જે કોઈ પણ વાહન ચાલકો કે ઇસમો નદીમાં ગંદકી કરતા ઝડપાશે તેમના વાહનની નંબર પ્લેટના આધારે આરટીઓમાંથી વિગતો મેળવીને સીધો દંડ ફટકારવામાં આવશે. આ અભિયાનનો મૂળ હેતુ માત્ર દંડ વસૂલવાનો જ નહીં, પરંતુ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરનું રેન્કિંગ વધુ બહેતર બનાવવાનો છે. જે વિશ્વામિત્રીમાં ગત વર્ષે જે કામગીરી કરવામાં આવેલી એ કામગીરી દરમિયાન આપણે 22,000 મેટ્રિક જેટલું કન્સ્ટ્રક્શન ડિમોલ્યુશન વેસ્ટ તેમજ 960 ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ જે પબ્લિક અથવા સંસ્થા દ્વારા જે ઇલીગલ ડમ્પિંગ થઈ રહ્યું છે સીએનડી વેસ્ટનું, પ્લાસ્ટિક વેસ્ટનું, એના માટે 13 જેટલી સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ સ્પોટો ઉપર ઇલીગલ ડમ્પિંગ અટકે એના માટે સીસીટીવી કેમેરા મૂકવાનું આયોજન છે, જેના થકી આઈડેન્ટિફાઈ કરી શકાય કે કઈ સંસ્થા અથવા કયા વાહન દ્વારા ત્યાં ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે, કયા ઇસમ દ્વારા ત્યાં ડમ્પિંગ કરવામાં આવ્યું છે. તેની ઉપર વોર્ડ સેનિટેશન ટીમ દ્વારા કાર્યવાહી કરીને એને દંડની કાર્યવાહી કરવામાં આવશે, દંડ પણ કલેક્ટ કરવામાં આવશે, તેમજ એ લિફ્ટિંગ કરીને એને યોગ્ય નિકાલ પણ કરવામાં આવશે. અને નદીમાં જે આ 13 સ્પોટ સિવાય પણ બીજા બધા સ્પોટ ઉપર પણ એનું મોનિટરિંગ હમણાં સર્વેલન્સ ચાલુ છે. અમારા એન્જિનિયર દ્વારા સર્વે પણ કરવામાં આવેલ છે કે આવું કોઈ નવો સ્પોટ આઈડેન્ટિફાય થાય અથવા કોઈ ડમ્પિંગ થતું હોય તો જે તે કન્સર્ન વોર્ડ ઓફિસર અને વોર્ડ એન્જિનિયરિંગ ટીમને સંપર્ક કરીને સંકલન કરીને એનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કેટલા દિવસમાં કેમેરા લગાવવામાં? કેમેરાની કામગીરી આપણે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. એની સાથે સંકલન કર્યું છે. 10 થી 15 દિવસમાં એ લોકો કેમેરા ઇન્સ્ટોલ કરવામાં